કે જે જુનાગઢમાં તારીખ 15ના રોજ ભગવા અસ્ત્ર પહેરીને કીર્તિ પટેલ આય સ્નાનમાં ઘૂસી ગઈ નાગા બાવાને વચ્ચે. એને એ એમ કહે છે કીર્તિ કે હું બધાને જોઈ લઈશ. વિડીયોમાં મેં આપ્યું, મેં હરુભરું અને ઓળખતો તમે. એટલે આ વિડીયો મેં જોયા બધા. હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની આવે પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકાર. જુનાગઢ જિલ્લા કમિશનર એસપીને મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનું છું. જુનાગઢના સાધુ આગળ નો આવે કંઈ નહીં, ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવે પછી વાતમાં હું કીર્તિને છોડાઈશ. એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે અને એ મારે એસપી અને કલેક્ટર અને બધે વાત થઈ ગઈ છે, એની તપાસ ચાલુ છે. હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં. અત્યારે એ હજી ભવનાથમાં મળી નથી. હવે મારી પાસે એવા રિપોર્ટ છે. કદાચ આને અમદાવાદ કે સુરત જાય ત્યાંથી પકડી આવશે અને એની રિમાન્ડની માંગણી થાય, એને મારકૂટ થાય. મને ઓફિસર ઉપર ખાસ વિશ્વાસ છે કેમ ઓફિસરોને મેં આશીર્વાદ આપ્યા છે. ઓફિસરો બને ત્યાં સુધી આ સનાતન ધર્મનો ખરાબ નહીં કરે, પૂરો વિશ્વાસ હિન્દુ છે.